સુરત શહેરમાં પીક અવર્સ દરમિયાન ટ્રાફિકની સમસ્યા વચ્ચે રસ્તા અને ફૂટપાથ પર લારી ગલ્લા તથા પાથરણા વાળાઓના દબાણને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે. આ મુદ્દે કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં રજૂઆત કરી દબાણો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. વ્રજેશ ઉનડકટે જણાવ્યું કે આશરે 2 વર્ષ પહેલા મનપા કમિશનર દ્વારા ઝીરો દબાણ રૂટ પર દબાણ હટાવની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. તે સમયે 116 લારી ગલ્લા અને પાથરણાવાળાઓએ હાઈકોર્ટમાં પિટિશન કરી હતી. કોર્ટ દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ ન થાય ત્યાં સુધી લારી ગલ્લા અને પાથરણાવાળાઓને દૂર નહીં કરવા અંગે નિર્દેશ આપવામાં આવ્યો હતો. કોર્પોરેટરના આરોપ મુજબ હાઈકોર્ટના નિર્દેશનું ખોટું અર્થઘટન થવાના કારણે દબાણ વિરોધી ઝુંબેશમાં ઘટાડો થયો છે અને કેટલાક વિસ્તારોમાં લારી ગલ્લા તથા પાથરણાવાળાઓનું દબાણ ફરી વધ્યું છે. સ્ટ્રીટ વેન્ડર પોલિસી હેઠળ જગ્યા આપવાના નામે લારી ગલ્લા અને પાથરણાવાળાઓ પાસેથી રૂપિયા લેવામાં આવતા હોવાના પણ આરોપ કરવામાં આવ્યા છે.